તારીખ 3/6/2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવાલિયાના મામલતદાર સાહેબને લવ જેહાદ, લેન્ડ જેહાદ, મહિલાઓની છેડતી સહિતના મુદ્દે ગળતેશ્વર મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરીને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. થર્મલ ખાતે નર્મદાની મુખ્ય કેનાલમાં વિધર્મીઓ દ્વારા કરાતી માછીમારીઓની પ્રવૃત્તિ ફૂલી છે, જેનાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હિન્દુ નાગરિકો અને જીવદયા પ્રેમીઓની આસ્થાને ઠેસ પહોંચે છે. આ આવેદનપત્રમાં કુલ 4 માંગણી કરવામાં આવી છે, જે માંગ આ મુજબ છે. જેમાં તેમની માંગ નંબર 1, થર્મલ મુકામે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં થર્મલ તથા આજુબાજુના કેટલાય ગામોમાંથી આ જગ્યા ઉપર માછલીઓને સેવો, લોટ તથા અન્ય અનાજ ખવડાવી સનાતની હિન્દુ આસ્થા મુજબ દયા કરુણા સાથે પુણ્ય કર્મ કરતા હોય ત્યાં માછીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય, જેનો ગેરલાભ પડાલ તથા નજીકના ગામોમાં કેટલાક વિધર્મીઓ ઉઠાવી આ જગ્યા ઉપર માછલી મારતા હોય. પુણ્ય કર્મ કરનાર ઘણા હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતી હોય. થર્મલ નજીક આ કેનાલના વિસ્તારને માછલી મારવા માટે પ્રતિબંધ વિસ્તાર જાહેર કરવામાં આવે. માંગ નંબર 2, થર્મલ નર્મદા મુખ્ય કેનાલની બાજુમાં માધવ હોટલની બાજુમાં ગેરકાયદેસર મરઘી મટનની દુકાન મંદિરની સામે ચાલતી હોય, ત્યાં મંદિર આવતા જતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય તો આ દુકાન બંધ થાય તેવા અથવા સ્થળાંતર થાય તેવી માંગ કરવામાં આવી હતી. માંગ નંબર 3, અંબાવ ખાતે જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી લાયસન્સ વગર ચાલતી માંસ મટનની દુકાનો બંધ થાય અથવા સ્થળાંતર થાય. માંગ નંબર 4, ગળતેશ્વર ધામમાં વિધર્મીઓ નહાવાના બહાને આવી હિન્દુઓની બહેન દીકરીઓની છેડતી, લવ જેહાદ જેવી પ્રવૃત્તિ કરતા હોય અને લાંબા ગાળે લેન્ડ જેહાદ જેવી પ્રવૃત્તિ થનારી શક્યતાઓ હોય ત્યાં સનાતનીઓની ધાર્મિક સ્થાન એવા ગળતેશ્વર ધામમાં વિધર્મીઓની રોક કરવામાં આવે તેવી માંગ હતી. જો આ ઉપરોક્ત 4 વિષય સંદર્ભે ઘટતી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો બજરંગ દળ જેવા સાથે તેવા થઈ તેની ભાષામાં જવાબ આપશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.